બાપુ બોલાવે પછી આવો જોરે રાજા બોલાવે આવા કાળા ચરકારો મને તમે કેમ બોલાવ્યા રે પ્રધાનજી તમને બોલાવવાનું તો એક જ કારણ મારા ઘરના કાંગરે કોયલ ટહુકા કરતી આજ તો એવું લાગે છે મને કે તારો કાકરો કકરાટ કરે છે તારો મારો બેયનો મને એવું લાગે છે આપણા દુશ્મન આપણા ઘરે મહેમાન નથી કરવા માંગે છે તે તમે એવા ચોકીદાર કરો એ અંદર નો માણા અંદર બહાર નો માણા બહાર જાશિયો મારો હુકમ ન આપું ને જાશિયો ને અંદર ન આવવા દેતા પગથિયું નો ચડી ધ્યાન રાખી ને તમારા પોરડા ફાટી જાય જાવ ને ઉભે રહે અરે ભાઈ નહીં આ કે બસ આ બેઠી અરે બાપુ તમારી જેવા મહારાજા હોય મારી જેવો પ્રધાન હોય તા સુધી રાજમાં કોઈ શીખ ન ખવાય જો ભણો દીકરો કોઈ શીખ ખાઈ જાય એક ભેગા હેડા રહ્યા છે બાપુ બોલું લઈ જાઉં ઉયો જાય ક્યાં નહીં મેરી લાગે નહીં કરી કે ये चलो अरे नहीं भैया अटतो नहीं લેવન ભાઈ તમારી વાત છે શેર હાલ નો કોઈ આ તો રાંદેલાલ દીધેલો રાંદેલાલ દીધેલો એની એની દાદા દાદા તારા ઘરનો એ દીકા પીનો કા કાઢ નાખી એમ ઘરનો નહીં તારે હાથ પેઢીનો દાદા લે અરે તું કેદી મત ખાદર ન લીતો કરી ગયા દાદા ઈ નહીં ગોર દાદા એ ગોરાડી દાદા કેમ દાદા આ સર આમ રખડતો છો હું વાટ પાડું છોકરા તો હોય ને ભાઈ હોય છોકરા હોય જ બોલો બોલો તું કોણ અહીં હું લાગુ તમને કાંઈ ખબર ન પડતી ખબર પડતી કુતરા ખાઈ ગયા છે ખબર ન પડે દાદા એ બધું લેવાય તો
હોય બધું મારી બાપુ દીધું. આને કઈ કાપો લાગે હવે. કાપો ને તો શું છે હોય બધું રાજનું કાપડ. એવું છે હા. તો તમારા રાજમાં આવું જ કાપડ છે હા, અમારા રાજમાં આવું આમ ચમકદાર જોવો હીરા મોતી કાઢેલા. હા ભાઈ પણ તું સો કોણ ઈ તો કે કોણ એમ? હા. અમારા રાજમાં પ્રધાન. પ્રધાન કોણ રાજા કોણ છે અહીં? તો મને એને ખબર. પૂછ દે હા. તો હા કાંઈ વાત નહીં. બાપુ બોલ. કોક દાદા આવ્યા. કોના દાદા ગાડીમાં ગાડી પીડા કોના દાદા મારા દાદા મારા બાપુજી નહીં દાદા. કોણ દાદા? એમ સીધું કે ગોર દાદા કોણ દાદા? એટલે પૂછતો જ ટાઈમ આવે એ દાદા આવો ક્યાંથી? મેં તને શું કામ નહીં કીધું પૂછ્યું. મેં કહું, દાદા આવ્યા એમ. તે મારા મને ભૂલાઈ ગયું. હા હે બાપુ આ કયું નગર છે? તને ના ખબર પણ નથી ખબર એટલે તો પૂછું. તું એમ નામ ધોડ્યો પછી મેં રેખોડી આવ્યો ને. પિંગલગઢ નગર છે હા. ભડિયા રાજા રાજ કરે. એ પિંગલગઢ નગરી રેડિયા રાજા રાજ કરે. રેડિયો હા. ઈ મેકી જો તનું આવી. કીધો બોલ છે વાવ. ખોટું ખોટું કઈ નહીં હાસો મેકી જો. માથે નો સર. ઈ લઈ લો. કેમ તમારા રજવાડામાં આમ જ શું કે હા. તારી કુપા તપતું. આમાં અમારા શું ખાવું તમારામાં તમે ખાવું જ ખાવું તો બીજા નથી. રે માટે રે નહીં, ઓલો. કેમ ઈ મેકી જો તનું આવે. જો મેં કીધું રે આ બધા છે આપી દેલા. એક મામથી પકડી એક ગામથી પકડી. આ તો હું મને જરા પૂરા ધોળવા જ મળું પણ આવું કંઈક કીધું તું હું મારે લેવા પડે પછી હાલો ભાઈ હાલો લઈ લે ભાઈ પાસે લઈ લે ના તો આઈ લે ગઈ ઉપર ગમલા આવે તારી માં નામ છે લાવા એમને તું ભાઈ કે તારી માં નામ છે નહીં તું ભાઈ કે તારી માં નામ છે દેવ કઈ માને હો હે હાલ કાઈ ગોરદન જવાબ દે એમાં હું આલા કીધી હામ આ કોના ગાભા કામાં નીકળી જા કાપા ના કે કોઈ નહીં ભાઈ આવે ક્યાં હું કીધું પાછો પૂછતા રામ બાપુ પણ પૂછો આમાં જૂનગર ભાગ્યા ને ટપાલી સૌ તને ઘડી ઘડીએ કહો ક્યાં પ્રધાનજી આ છેડો પકડો ગાઈડ છે બેંગલગઢ નગરી ભડિયા દાદા રાજ કરે પઢિયા દાદા આ વાસી બાપુ કહીએ કોઈ ગોત દાદા મરવું તે હું આવ્યા મરવું નથી મળવું એમ કોની આ રીતે ઓલા કેમ હું તારે ત્યાં આયા કાફા નીકળી જા દાદા મારા કાટા છોડી જા બોલો ના બાપુ છે ને દાદા અહીંયા બોલ દાદા મળવા વાગે તો દાદા કોના એમ કહો તો ગોર દાદા ગોર દાદા ગોર દાદા ગોર દાદા ગોરદન પૂછ્યું નહીં હું પૂછ ના એવું કઈ પૂછું આજ તો હવે કઈ હું પૂછ લઉં કામ કરી દો ને ભાઈ. એટલો બધો ઘી તું. આવો એક
દેતા હોય તો તને પગાર એમ આપો પગાર કમાય ખબર ન આપતા તને પગાર તો આપે ને આપે હવે થોડો ઘણો ખાવા આપે આ તો ધક્કા ખાઓ થોડો ખાઈ લેવો હા સડી ગયો મને એમ લાગે તારા મહારાજાને હા સડી જતા છે એટલે ગમી જતા છે બેની માં કમાતા પડે ક્યાંથી આવે યાદ આવ્યું ક્યાંથી આવો પોકરણ ઘટતી એ કઈ કમા મહારાજાને ઘરે ખમા બોલ બાપ એક મિનિટ બેટી બેટી મૂવી વાળા હાચી વાત છે રાઈટ ઉપર ઉપર ના પણ ઓય પણ ઓય ના ગઈ હું બોલે ગઈ કોકરે દેખ કે વાળે કેમ કે તારા એને જાત ધક્કો મારીને બહાર કાઢ જો અંદર આવતો ને તારા વાળો પડી જાય હું છે તો હું ધક્કા મારે એમ કહું. ઈતો મારે તો બધું પડી મને ડોકે નાખે પણ હજી હું તારા બાબા મહારાજ તમે જાવની ભાઈ ના પાડી તમારે તું મારી વાત તો સાંભળ શું આપણે તારા મહારાજને વાત નથી કીધી કે સરનામું નથી દીધું ડાયરેક્ટ એને કઈ ખબર જ નહીં કેટલી કા કેમ મારો બધું ભૂલી ગયા લાગે કેમ લાગે તને એને હા અને કહીએ દાદા મળવા માંગે હો દાદા છે કાઈ વાત અરે બધા ચાર રાતના વર્ષ પછી તમે પૂછતા હો કોકરે ફાઇનલ તેને રાજમાં ન આવે નો વાત નહીં પછી આવા તો જવાબદારી કોની છે અરે તારી ભાઈ બુઝાય ને બુઝાય ને આ જાતા નથી જવાબ દેતા નથી ભાઈ આપણે પગાર કેમ આપે રોયો ઘેર ન ફેલી તને તારા મહારાજાને કહીએ ગોડું તો હજી એકદમ મળવા માંગે અરે માની જાય ખરે. એને કહીએ ગોડું કાળો કકળાટ કરે છે અને એકદમ તમે પાછા મળવા માંગે છે બાપુ બોલ આવા ચાલુ કરી મેં કીધું શું તું? અરે તારા રાજા ને આગળ ગયેલા છે. આમ તો આગળ હાવ પાણી જેવા બાપુ દાદા રાજા ફટકેરા નમન છે અરે આપણે પૈસા અરે રાજા અરે ગોરદેવ આજે આવો શા માટે તમે આયા શા માટે મારા નગર ઉતી પધાર્યા છો અરે મહારાજા હાવ જવાની વાત કરતો હતો કોકરાગઢથી આવું છું કોકરાગઢના રાજા કોટકે અજમલ તેમની દીકરી કોટકે સગુણા તેમના સર્પણ કરવા આવ્યો છું અરે જો રાજનો કુંવર લોક આવ્યો હોય તો એને હું આઈને વેચી નાખે તો ગોરદેવ આવ્યો છે કઈ કેતો નથી બે શબ્દ તમે સાંભળી લો મારે ને રાજાને અજમલને 20 વર્ષના વેર છે એ લીલા નારી તું કદી નહીં શકારવા દો અરે રાજા દીકરી લેવાથી વેર આમ થઈ શકે વેર તમારા તો ભૂલાતા નથી અને આ સર્પણ તમે નહીં સરકાર સ્વીકારો તો અહીંયા બ્રહ્મ હત્યા કરીશ બ્રહ્મ હત્યા તમારી નગરીને આખીને હું લગાડીશ અરે ગોરદેવ વાત તમારી સત્ય છે પેલા લેવું દીકરીને પછી વાંચ્યું વેર અરે પ્રધાનજી રાજમારી કુંવર પ્રતાપને બોલાવો કરવાની ન હોય માની ગયા કોને બોલાવો કુંવરને કુંવર કુંવર કોને બોલાવો બોલા કુંવર તો મને કે કુંવર પર પણ તું તો શું બોલતો કોમેન્ટ આજે બરકાને બોલાવે બરકા બોલાવે છે બરકા બોલાવે છે આલો આગે ને ભાઈ આલો આગે ને ભાઈ આ કચાન બોલાવે બરકા બોલાવે છે
પાણી વાળવા લાગન ચાલો એ ભાઈ એને શું છે લે, હાચી વાત છે. અરે બધા અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ તમને પાણી વાળું ફળશે દવા સાથે અરે બધા આ નથી. અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ આજ પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન બેટા કલ્યાણ અરે પિતાશ્રી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ અરે બેટા તમને બોલાવે એક જ કારણ ભોગરા કરતી રાજા અજમલ એના દીકરી કોણ સગુણા એના લીલોડા નારિયેળ આવ્યા છે ભૂદેવને આવ્યા છે તમારે સ્વીકારવાના છે અરે પિતાશ્રી તમે પણ ભાન નથી ભૂલી ગયા ને મોકરાના રાજા અજમલ અને આપણે 20 વર્ષથી તલવારની ધારે વેર ચાલે છે ફક્ત એટલું જ નહીં 22 વર્ષથી આ બોલા ચાલે છે માટે આ શરીફ પર કદાપી નહીં સ્વીકારું અરે બેટા ભાન તો હોય નથી ભૂલ્યો પહેલા આપણે દીકરી લેવાનું પછી રાજા અજમલની હારે વેર લેવતી એ માટે તમને કહું છું આપણે એ લીલોડા નારિયેળ તમે સ્વીકારી લો. અરે પિતાશ્રી તમારી વાત કેવી પણ સત્ય છે માટે આ શરીફ સ્વીકારવા તૈયાર છે અરે શિકારી જરા પૂછો છે કેટલા બાકી છે થોડે મુની શિકારું કેમ નહીં કરું ઠીક છે કેમ થાય તને લે બોલ ઓટ બેહીન મંડાયો પણ આપું બેઠા ને એટલે આ ખાવજો મારે પાણી વાળો ખબર પડે આ મને મારી તો ન હોય એ કામ જ તો બેટા આવો આ કુવર કુવર કુવળ તે કુવળ બાપુનો પત્તા બાપુનો પત્તા આઈ બાપુ આયન બાપુ હા આ પત્તા આ પત્તા આઈ બાપુ પ્રતાપનો બાપુ બાપુનો પત્તા બાપુ બાપુ હરકું કેતા રહો હે હાલ કેમ આ ઉભો બેહી જાવ નહીં ઉભો રહો આ બાપુ આઈ પત્તા આયન પત્તા પ્રતાપના બાપુનો પત્તા બાપુનો પત્તા પ્રતાપના બાપુ જવાબ દે ભાઈ બાપુ તું બેહી જાવ તો કેમ ઉંડા આ પ્રતાપ કેમ લાગે તને આને કઈ લગાડ્યું આ હું કોઈ મારી વાત રગણ કરી ગયો તે રગણ કરી ગયો તે પ્રતાપ છે આ પત્તા આ બાપુ બરોબર આ છોકરી ની વાત લોકો દિવસ મને ક્યાં મને બતાય જોવો છે મારો જોવો છે અને હસવો છે અમારે દીકરી દેવાની છે અમારે દીકરો દેવો દીકરો ની તમારે દીકરો ને દેવાનો કાઈ અમારે કઈ દીકરી થોડી તો દેવાની લાગે છે દીકરી દેવાની છે જો તનો તો ઓટ મન ભીન મંડાઈ નથી ઉપાડે બેટા તમારું નવો આ તો ઉપાડે બાપા શું ખાય નવાણું માં મોતે મહારાજા કહેવાય બાપુ જવાબ દે ગોળ દો ઈમાં ખાતા છે કેમ નથી આપણે તો વાત કરો જવાબ દે કેમ જવાબ દેવો આપણે આ પત્તા છે તું અહીં નથી સાઈડ કઈ દઉં આવી હલાવ નહીં કેટલી વખત કેવું બાપા અહીંયા દે હવાઈ આવી જો માની કે જોઈજો મને અડવા તો દે પ્રશ્ન કરો તમે ઘરવાળો પણ યાદ છે આ કોનો ના ને જોવા તો દે સાહેબન નો ને એ આપવાની બધું ગોળ જીવો પી જાય એ મિસ્ત્રી મારેલા છે ના ના તો હું વાત કરી એ છે નાકમાં આખા પેસે મત પેદા પેદા એક દોઢ ફૂટ ભાઈ આ દેખો બાપુના નામે ફેર છે માહિતી બાપાને કીધું કે
બાપને ધોવા તો નહીં. તારે જાવ છે ગોરદેવ જાવ છે ઈ પોતા તો અહીંયા થોડું અડવા દેવાય. પોતા લેલો તો ભાઈ. હું તો હું ધોઈ લઉં પણ. બરોબર છે વાત દાદા. મારા કાકા થોડી વાત કરું. માપે છે તો અમને કોર ગમી ગયો બોલો બાપ. એટલે તો ભાવ. એનો ભાવ લ્યો ના ના. સાત જ પછી લો તમારે. હું વકીલમાં વિયો જાય. છેલ્લી રાતે ક્યાં જાય ભૂલી આવું. કટે વાલે એ તો મને ખબર જ છે પ્રતાપ છે આપણે નાકે હતા લેડીઝ છે. રેડી છે પછી ભાવે આવ્યા આપણે આ કે બેસવાનું થોડું છે રાજા છે કા બાપુ સીધો આવી સીધો ટીંબે જો મને સીધો દફતર આવી તો બેસી જ જાવ ભાઈ બાપુને કહેતા પ્રતાપ ગમી ગયો છે બાપુ બોલ બધું એ ગમી જશે ગમી જા તો મને હું કેવું ગોરદેવ હું કે પછી કથું આવ્યો એમ નથી અરે એમ બોલે મારે ન બોલે દાદા તો એ ભાઈ બાપુ છે હા તારે બાપુ ગમી જા ગમી જાય ગોરદેવ કેતે લીલોડા નારીએ શીખાડજે શી કરી દેવો વધેરવાનું લે કાય શીખરવાના છે આ બરાબર ધરવાના છે શીખર નાખે ને કાંઈ વાંધો નહીં તો સાઈડમાં ઉભો રહે બેહી જાય ઈશારો કરો બાપા વધારે દેખો તમે મને એ બાપુ ઓલી બેહે પાટું માર દીધું લાગે તારા બાપ લઈ જતો